શ્રી ઉમિયા પરિવાર સુરત દ્વારા જીવાય બુડિયા ઉમા શૈક્ષણિક ધામ ખાતે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને સાથે જ સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું આયોજન કરાયું હતું। આ ગૌરવ મહોત્સવ બપોરે 3 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી શિવ પૂજાની સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને 49,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી। આ ઉમા શૈક્ષણિક ધામમાં GSEB, CBSE બોર્ડ, UPSC અને GPSC સ્કિલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવવામાં આવશે, જેનું ભૂમિપૂજન આવનાર દિવસોમાં કરવામાં આવશે। શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતના મંત્રી રાજુભાઈ પટેલ, પ્રમુખ જશુભાઈ બોમ્બેવાલા, ઉપપ્રમુખ જસવંતભાઈ વાસુદેવ અને મુખ્ય કન્વીનર જતીન પટેલના નેજા હેઠળ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામના પ્રાંગણમાં ભવ્ય શિવ પૂજનની સાથે ભવ્ય 10,000 લોકોની સાથે શોભાયાત્રા જે બામરોલી ઉમિયા ધામથી નીકળીને જીયાવ બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચી। તે ઉપરાંત રાત્રે 8 વાગે 50,000 લોકોની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી। ત્યાર પછી 9 વાગે લોક ડાયરો જેમાં ભદ્રેશ દવે, સંગીતા લાબડિયા, મહેશ ગઢવી હાજર રહ્યા હતા અને તમામ ભવ્ય ગૌરવ મહોત્સવના 30,000થી વધુ લોકો પણ જોડાયા હતા। મારું નામ જસવંતભાઈ ડી પટેલ, બોમ્બેવાલા ઉમિયા પરિવાર પ્રમુખ શ્રી। આજે જે સવારથી પ્રોગ્રામ થયા છે, મતલબ બપોરે 3 વાગ્યાથી તે અમારી ભવ્યથી ભવ્ય અમારી રેલીનું આયોજન હતું અમીરાથી બ્યુજ ચોકડી સુધી। એ પછી અમારો અહીંયા 3 થી 7 પ્રોગ્રામ અમારો વિવિધ સમાજોના અમારા કૃતિઓ રજૂ કરી હતી અને અમારો 7 વાગે 7:30નો 8નો ટાઈમ છે। અમારી મહાઆરતીનું આયોજન છે। ભવ્યથી ભવ્ય અમારું આતશબાજી થશે અને 9 થી 12 સુધીનો અમારો પ્રોગ્રામ ડાયરાનો અમે લોકો આયોજન કરેલું છે। બધા મિત્રો પોતપોતાની જગ્યા પરથી ઊભા થઈ જશે। અમારી જે ઉમિયાધામ સંસ્થા છે, સામાજિક અને ધાર્મિક સંસ્થા હતી। અમારા વડીલોનો એક વિચાર હતો કે આપણે એક એક સંકુલ બીજું ઊભું કરીએ આ વિસ્તારની અંદર, તો એ વિચાર સાકાર થયો છે અને અમારી આ જે શાળા છે, આ શાળા છે એ અમારા વિદ્યાર્થીઓ દરેક સમાજના, એવું નહીં કે અમારું ઉમિયા કડવા પડી, દરેક સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે અને આ સંસ્થાને ખૂબ જ આગળ વધારશે એવી મારી શુભકામના છે। લોકો તમારા બધાના હાથની અંદર કોડિયા। રાજુભાઈ ઈશ્વરભાઈ પટેલ, મંત્રી, ઉમિયા પરિવાર ટ્રસ્ટ। શું કહેશો આજે શિવરાત્રિના પર્વમાં એક અનોખો કાર્યક્રમ? આજે શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતું ઉમિયાધામ, એ ઉમિયાધામના 25 વર્ષ પૂર્ણ થયા છે। રજત જયંતિ વર્ષ છે અને એ રજત જયંતિ વર્ષમાં સરકારના અનુદાનમાંથી અમને અહીંયા શૈક્ષણિક હેતુ માટે મોજે મજૂરા જીયા બુડિયા પર બહુ જ વિશાળ સંખ્યામાં શૈક્ષણિક સંકુલો બનાવી શકીએ એના માટે જમીન સંપાદિત થયેલી છે। એ અમને બધાને ગૌરવ છે। શિવરાત્રિનો પવિત્ર ઉત્સવ છે। જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા એકઠો થયો। કર્મ એટલે અમારા બાપ દાદાઓએ 25 વર્ષ સુધી જે સમાજમાં રહી અને સમાજની સેવા કરી છે, આરોગ્ય બાબતની, સામાજિક, સંગઠિત, પારિવારિક બાબતની અને શિક્ષણ બાબતની। કર્મ એના અનુસંધાનમાં શારદાનું ધામ બની રહ્યું છે, એટલે શૈક્ષણિક ધામ અને ભક્તિ એટલે શિવરાત્રિ, આનો ત્રિવેણી સંગમ સમૂહ અમારે બધાનો ગૌરવ, અમારા પરિવારનું ગૌરવ, પાટીદાર પરિવારનું ગૌરવ, કડવા પાટીદાર સમાજનું ગૌરવ, એ ગૌરવના મહોત્સવ નિમિત્તે અમે બધા અહીંયા એકઠા થયા છીએ। શૈક્ષણિક ધામમાં અંદાજે કેટલા મોટું વિશાળ હશે? શૈક્ષણિક ધામ અમારું 4 ભવનમાં છે। એક આખા ભવનની અંદર કલ્ચર એક્ટિવિટી સાથેની એડમિનિસ્ટ્રેશન ઓફિસો હશે। એક ભવનની અંદર ગુજરાતી માધ્યમ, જેમાં 40 વર્ગખંડ, 10 ફોરેન્સિક લાઇબ્રેરી એમ કરીને 50 વર્ગખંડ। બીજા ભવનની અંદર ઇંગ્લિશ માધ્યમ, એમાં પણ 50 વર્ગખંડ। ત્રીજા માધ્યમની અંદર CBSE બોર્ડ, એમાં પણ 50 વર્ગખંડ। 150 કરતાં વધારે વર્ગખંડોનું એક શૈક્ષણિક ભવન છે। 1ડા ધોરણથી 12મા ધોરણ સુધીનું ક્વોલિટેટેડ ગુણવત્તાસભર મુક્ત વાતાવરણમાં, પવિત્ર વાતાવરણમાં સંસ્કાર સાથે શિક્ષણ મેળવે એના માટેનો આ કન્સેપ્ટ છે। બાકીની જે જગ્યા છે પેલી બાજુ, રોડની પેલી બાજુ, એમાં UCDCના ક્લાસો, ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી બનાવવા માટેના ટ્રેનિંગ સેન્ટરો, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, બેન્ક્વેટ હોલ, એકી સાથે 1500 બાળકો જમી શકે એના માટેની ભોજનની વ્યવસ્થા, આ બધી અમે વ્યવસ્થા અહીંયા ઉમા શૈક્ષણિક ધામમાં પૂરી પાડવાના છીએ।